जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थे स्वभिज्ञ स्वराट् तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो रुद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવતના સત્સંગમાં પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય તેના શ્લોકોનું અવગાહન પૂજ્ય દાદાજી અને પરમ ભાગવત શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીના અનુગ્રહથી અને કીર્તનભાઈ શાસ્ત્રીની આડીથી આપણે જોઈ રહ્યા છે. ગયા સત્સંગમાં 25મા શ્લોકમાં આપણે વિરામ આપેલો હતો કે મુનિઓની અનુજ્ઞાથી પરમહંસોની પ્રસાદી નારદજીને પ્રાપ્ત થતી હતી અને સાથે સાથે નારદજી પોતું કરવું, પાત્ર માંજવા વગેરે કાર્યો પણ આજ્ઞા મુજબ કરતા હતા. હવે આગળ નારદજી પોતાની જીવન કથા બાલ્યાવસ્થાની વ્યાસ મહર્ષિજીને કહી રહ્યા છે. 26મો શ્લોક જોઈશું પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં. 26મો શ્લોક આ પ્રમાણે છે. તત્રાન્વહં કૃષ્ણ કથા પ્રગાયતા મનોગ્रहेण શૃણવં મનોહરા તાઃ શ્રદ્ધયા મેનુપદં વિશૃણ્વતઃ પ્રિયશ્રવસ્યં ગમમા ભવદ્રુચિ. હવે આપણે એનો સંધિ વિચ્છેદ પણ જોઈ લઈએ. તત્રાન્વહં શબ્દમાં તત્ર વત્તા અન્વહમ, ત્યાર પછી પ્રગાયતા મનુગ્रहेणा શૃણવમ, ત્યાં સંધિ છૂટી પડશે
પ્રગાયતામ વત્તા અનુગ્रहेण વત્તા અશૃણવમ. ત્યાર પછી બીજી પંક્તિમાં મેનું પદમ, ત્યાં સંધિ છૂટી પડશે. મે વત્તા અનુપદમ. પછી શબ્દ છે પ્રિય શ્રવસ્યંગ, તો ત્યાં પ્રિય વત્તા શ્રવસી વત્તા અંગ. અને મમા ભવદરુચિ, એ શબ્દની સંધિ છૂટી પડશે. મમ વત્તા અભવત વત્તા રુચિ. સંધિ વિચ્છેદ પછી અન્વયાર્થ જે દાદાજીએ આપ્યો છે તે આપણે જોઈએ. તો તત્ર એટલે ત્યાં, અન્વહમ એટલે પ્રતિદિન, મનોહરાહ એટલે મનોરંજન કરતી, કૃષ્ણ કથા શ્રી કૃષ્ણ કથાઓને, પ્રગાયતામ ગાન કરતા મુનિઓના, અનુગ્रहेણ અનુગ્રહથી, અહમ એટલે હું, અશૃણવમ શ્રવણ કરતો હતો, અનુપદમ પદે પદ, તાહ તે કથાઓને, શ્રદ્ધયા શ્રદ્ધાથી, મે વિશૃણવત શ્રવણ કરતા મને, હે અંગ હે વ્યાસજી, પ્રિય શ્રવસી પ્રિય કીર્તિવાળા કૃષ્ણમાં, મમ રુચિ મારી રુચિ, અભવત ઉત્પન્ન થઈ. અનુવાદ દાદાજીએ લખેલો જોઈએ આપણે. તો આશ્રમમાં તે મુનિઓ પ્રતિદિન મનોરંજન કરતા, શ્રી કૃષ્ણ કથાઓનું સુમધુર ગાન કરતા હતા. તેઓના પરમ અનુગ્રહથી હું પણ તે કથાઓ પ્રેમથી શ્રવણ કરતો હતો. પ્રત્યેક પદે પદ, અક્ષરે અક્ષરને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા, હે વ્યાસજી, ભગવાન શ્રી કૃષ્ણમાં મારી રુચિ ઉત્પન્ન થઈ. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ છે કે આ જે અધ્યાય છે પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય, એટલે પ્રથમ સ્કંદ એ શ્રી મહાપ્રભુજીના મતે અધિકાર લીલા છે. આમ તો
શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે, 10 લીલા યુક્ત છે, 10 લીલા કરવાવાળા છે. પણ એ 10 લીલા શ્રવણ કરવા, એનું કીર્તન કરવા અધિકાર જોઈએ, અને એ અધિકાર પછી સાધન જોઈએ. એટલે પ્રથમ સ્કંદ અને બીજો સ્કંદ એ પણ છે તો પ્રભુની જ લીલા, પણ એને ગૌણ લીલા કહી, કારણ કે 10 લીલા શ્રવણ અને કીર્તન કરવામાં એની આવશ્યકતા બતાવી છે. અહીંયા નારદજી અને વ્યાસજી એ મધ્યમ કક્ષાના અધિકારીઓ શ્રી મહાપ્રભુજી બતાવે છે. નારદજી વક્તા છે અને વ્યાસ મહર્ષિજી એ શ્રોતા છે. શરૂઆતમાં પણ જોયું હતું કે શ્રીમદ ભાગવતમાં ચાહે શ્રવણનો અધિકાર કે ચાહે કીર્તનનો અધિકાર એ દૃઢ વૈરાગ્યથી ઉત્તરોત્તર વધતો જાય. અહીંયા શ્રી નારદજી અને શ્રી વ્યાસજીમાં દ્રઢ વૈરાગ્ય નથી, એટલે મધ્યમ અધિકારી તરીકે મહાપ્રભુજી બતાવે છે. આમ તો વ્યાસ મહર્ષિજી એ ઠાકોરજીની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે, અને વેદોમાં જે આજ્ઞાઓ કરી છે, વેદશાસ્ત્રમાં જે આજ્ઞાઓ કરી છે તેનું પાલન વ્યાસ મહર્ષિજીએ કર્યું છે. અને સાથે સાથે પુરાણો લખ્યા, 17 પુરાણો લખ્યા છે, બ્રહ્મસૂત્રો પણ પ્રગટ કર્યા છે. કોઈ પણ પ્રકારના જીવનો આત્માના ઉત્કર્ષ માટે અધિકાર પ્રાપ્ત થાય એના માટે મહાભારતની પણ રચના શ્રી વ્યાસ મહર્ષિજીએ કરી છે. આ બધું હોવા છતાં વ્યાસ મહર્ષિજીના મનને ખેદ રહ્યા કરે છે. કંઈક એમના જીવનમાં ખૂટતું હોય એવું લાગ્યા કરે છે, અને એ શું ખૂટે છે એ જાણવાની તીવ્ર આરતી વ્યાસજીને જ્યારે થઈ, ત્યારે ભગવદ ઈચ્છાથી ભગવદ અવતાર, ભગવદ આવેશ અવતાર નારદજી એ વ્યાસજીના આશ્રમમાં પધાર્યા છે. અને વ્યાસજીને ખેદ કેમ થયો તેનું કારણ સમજાવે છે. અને એમાં મુખ્ય વસ્તુ તો નારદજી એ જ કહેવા માગે છે કે જે કંઈ કાર્ય કર્યા પણ એમાં જો કૃષ્ણ કેન્દ્રમાં ન હોય તો જે આત્મસંતોષ થવો જોઈએ મનને, એ થઈ શકતો નથી. ગમે તેવો જ્ઞાની હોય કે ગમે તેવો કર્મવાદી હોય, પણ પ્રભુ સંબંધી જો એ કર્મ અને જ્ઞાન ન હોય તો એ શોભતા નથી હોતા, એનાથી પ્રભુ રાજી થતા નથી હોતા. અને એટલે જ આપણા મનની અંદર કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એવું નારદજી વ્યાસજીને સમજાવતા સત્સંગ કેટલો મહત્વનો નારદજીના જીવનમાં બન્યો છે તેની કથા નારદજીએ આરંભી છે. પૂર્વકલ્પમાં, પૂર્વજન્મ તો ખરો, પણ પૂર્વકલ્પમાં નારદજી પોતે 5 વર્ષના બાળક હતા, અને એમની માતા જે વેદવાદી બ્રાહ્મણોને ત્યાં કાર્ય કરતી હતી, એ વેદવાદી બ્રાહ્મણોને ત્યાં 4 પરમહંસો આવ્યા છે ચતુર્માસ ગાળવા માટે. અને વેદવાદી બ્રાહ્મણોએ આ 5 વર્ષના
નારદને એમની સેવામાં મૂક્યા છે. અને એ નારદજી બાલ સહજ ચંચલતા છોડીને મુનિઓની આજ્ઞાનું પાલન જે કરી રહ્યા છે એનાથી આ પરમહંસો જે 4 એ પણ રાજી થયા છે. પોતાનું ઉચ્છિષ્ટ ભોજન આપ્યું, જેનાથી નારદજીએ કહ્યું કે એમની મતિ, એમની બુદ્ધિ એ શુદ્ધ થઈ છે. અને એ પરમહંસો જે કથા કરતા એ કથા નારદજી સાંભળતા હતા. અને આમ કરતાં 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 નારદજીમાં એક ભગવદ ભાવ ઉત્પન્ન થયો છે. એટલે એ સત્સંગનું મહાત્મ્ય પોતાના જીવનમાં, પણ એ સત્સંગ પ્રભુ સંબંધી સત્સંગ, અને સત્સંગ કરનારા પણ વક્તાઓ કેટલા અદ્ભુત કે આ બાલ નારદના દિલો દિમાગ ઉપર એની એક ઊંડી છાપ મૂકતા ગયા. તો આટલે સુધી અધ્યયન પ્રભુ કૃપાથી આપણે કર્યું હતું 25મા શ્લોક સુધીમાં. હવે 26મો શ્લોક, એમાં આપણે જોયું કે જે 4 પરમહંસો આવેલા હતા એ રોજ જ મનોરંજન કરતા હતા. અહીંયા મનોરંજન એટલે લૌકિક મનોરંજન વિશે વાત નથી, પણ એમના મનનું આનંદ, મનનું રંજન કઈ રીતે આ પરમહંસો કરતા હતા. તો આશ્રમમાં એ બધા શ્રી કૃષ્ણની કથાઓનું સુમધુર ગાન કરતા હતા. એટલે કૃષ્ણ કથારૂપી જે સુમધુર ગાન છે એ ગાન મનનું રંજન કરનારું છે. લૌકિક અહીંયા નથી, પણ કૃષ્ણ કથા, એના ગુણાનુવાદ, એનાથી અહીંયા મનોરંજન થઈ રહ્યું છે. અને એ જે ગાન થતું, નારદજી કહે છે કે એ કથાઓ, એ ગાન એ હું પણ પ્રેમથી શ્રવણ કરતો હતો. અને નારદજી કેમ શ્રવણ કરી શકતા હતા? તો આ 4 પરમહંસો જે આવ્યા હતા તેમણે અનુગ્રહ આ બાળક ઉપર કર્યો હતો. કારણ કે આપણે ગયા સત્સંગમાં જોયું હતું, એક સેવક તરીકેના જે ગુણો નારદજીમાં એ આપણે જોયા હતા. ઇન્દ્રિયોનો સંયમ હતો, રમકડામાં કે રમતમાં એમને કોઈ રસ નહોતો. એ મોટાઓ મહાપુરુષો ચાલે એના પગલે ચાલતા હતા. સેવામાં પણ પરાયણ હતા, અને શ્રવણમાં પણ પરાયણ હતા, અને મૌન એ રાખતા હતા. તો એક 5 સેવકના સદ્ગુણો નારદજીના જોઈને આ જે પરમહંસો આવ્યા એમને અનુગ્રહ કર્યો હતો. કારણ કે એ જે પરમહંસો જે વક્તા તરીકે અત્યારના છે એ બધા પણ બહુ જ કૃપાળુ હતા, સંત પુરુષો હતા. એટલે એક કરુણા વર્ષાવતા હતા, કોઈ પણ જાતના કારણ વગર કૃપાળુ હતા. જીવોના ગુણદોષ તરફ એમનું ધ્યાન નહોતું જતું, અને પ્રયોજન વિના એ શબ્દનો ઉચ્ચાર પણ કરતા ન હતા. કૃપાળુ હતા, તુલ્યદર્શી હતા, અને અલ્પભાષી હતા. આ સંતોએ આવા 5 વર્ષના નારદજી ઉપર અનુગ્રહ કર્યો. એટલે નારદજી આ કૃષ્ણ કથાઓ
આ મુનિઓ પાસેથી સાંભળતા હતા એમના અનુગ્રહથી. પછી નારદજી કહે છે કે એ પ્રેમથી જે શ્રવણ કર્યું એ શ્રવણ કેવું હતું? તો એમાં એક તો શ્રદ્ધા હતી. એ કથાના પ્રત્યેક પદમાં, પ્રત્યેક અક્ષરમાં એમને શ્રદ્ધા હતી. એટલે વ્યાસજીને કહી રહ્યા છે કે હે વ્યાસજી, એ કથાના પ્રત્યેક પદમાં, પદે પદે, અક્ષરે અક્ષરે એ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા હતા. અને ફલ સ્વરૂપ શું થયું? તો વ્યાસજીને કહે છે આનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં મારી રુચિ ઉત્પન્ન થઈ. કારણ કે કોઈ પણ વિષયમાં જો પ્રથમ પગલું હોય તો એ રુચિ, મનને ગમતું હોવું જોઈએ ને. તો રુચિ એ અતિ આવશ્યક રિક્વાયરમેન્ટ છે. તો ભગવાન શ્રી કૃષ્ણમાં રુચિ જે થઈ એનું કારણ નારદજી અહીંયા વ્યાસજી આગળ રજૂ કર્યું છે કે પેલા મહાપુરુષો જે કંઈ કૃષ્ણ કથા કરતા હતા એ કથાના પદે પદમાં, અક્ષરે અક્ષરમાં હું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતો હતો. શ્રી મહાપ્રભુજીએ પણ 7 અર્થો જે પ્રગટ કર્યા એ 7 અર્થોનો સમન્વય કરીએ તો જ ભાગવત આપણને કૃતાર્થ કરે એવું શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. એટલે ત્યાં પણ વાક્યાર્થ, શબ્દાર્થ, અક્ષરાર્થ, તો અહીંયા પણ પ્રત્યેક પદ એમાં રહેલા અક્ષર એને શ્રદ્ધાપૂર્વક સાંભળતા હતા. અને ફલ સ્વરૂપ એમને કૃષ્ણમાં રુચિ ઉત્પન્ન થઈ ગઈ. એટલે માત્ર કૃષ્ણની રુચિ એનું દર્શન નારદજીને વ્યાસજીમાં હજી થયું નથી. એટલે કૃષ્ણમાં રુચિ હોવી એ બહુ અગત્યનું છે. મનના ખેદને દૂર કરવા એવું અહીંયા સ્પષ્ટ થાય છે. દાદાજી તત્વસુધામાં બીજું આગળ સમજાવે છે કે જે કહ્યું કે અનુગ્રહેણ શૃણવમ, એટલે અનુગ્રહથી જે મહાપુરુષો આવ્યા હતા એમણે અનુગ્રહ કર્યો માટે નારદજી શ્રવણ કરી શક્યા. તો આવો અનુગ્રહ કોને થયો દાદાજી અહીંયા રજૂ કરે છે. એક તો પરીક્ષિતજીને અનુગ્રહ થયો, સૂતજીને આવો અનુગ્રહ થયો. કારણ કે પરીક્ષિતજી સુખદેવજીની પાસે ગયા નથી વિનંતી કરવા. સુખદેવજી ત્યાં જાતે પ્રગટ થયા છે. અને પરીક્ષિતજીને અનુગ્રહથી, કારણ કે જાણે છે કે 7 દિવસ સુધી આનું જીવન છે, તો 7 દિવસમાં કૃતાર્થ કરવા છે પરીક્ષિતને. એટલે આ અનુગ્રહથી, અને અનુગ્રહ એટલે કેવો કે પ્રાયો પ્રવેશ કરીને બેસેલા પરીક્ષિતજીને ભૂખ કે તરસ પણ સતાવી શકતા નથી. અને અનુગ્રહ કેવો કે અધ્યાયો 12 સ્કંદની કથા પછી પાછા પરીક્ષિતજીને સુખદેવજી પૂછે છે કે હજી તારે કંઈક સાંભળવું છે? આનાથી મોટો અનુગ્રહ કયો હોઈ શકે? તો આવો અનુગ્રહ જેના પર થયો છે એવા પરીક્ષિતજી છે. અને સૂતજી, એ જ્યારે પરીક્ષિતજીને સુખદેવજી કથા કરી રહ્યા હતા એ વખતે સૂતજીએ આ કથા સાંભળી છે. અને સુખદેવજીના નેત્ર દ્વારા થયેલા અનુગ્રહથી સૂતજી આ કથા કહેવા માટે નૈમિષારણ્યમાં વક્તા તરીકે બિરાજ્યા છે.
અને નારદજી, જેનો આપણે પ્રસંગ અત્યારે જોઈ રહ્યા છે. તો આ અનુગ્રહથી આ પરીક્ષિતજી, સૂતજી અને નારદજીને સાંભળવા મળ્યું છે. આમાં વક્તા હોય એ વક્તાના હૃદયમાં જ્યારે શ્રોતાના ગુણ, શ્રદ્ધા, નિષ્ઠા એ જ્યારે જોવા મળે, વક્તા હોય અને જોઈ રહે એના શ્રોતાને કે એના હૃદયમાં, આ શ્રોતાના હૃદયમાં ગુણ છે, શ્રદ્ધા પણ છે, નિષ્ઠા છે, તો આવા શ્રોતા માટે જે વક્તા હોય છે એના હૃદયમાં સહજ પ્રેમ ઉભરાઈ આવે છે. અને એ સહજ પ્રેમ એ પછી દ્રષ્ટિ સંપાત કરતી હોય છે શ્રોતા ઉપર. એ હૃદયમાં ઉમટેલો પ્રેમ ભાવ એ નેત્રો દ્વારા, દ્રષ્ટિ દ્વારા જે શ્રોતા છે એની ઉપર સંપાત કરે છે. અને એ રીતે જ્ઞાન આપવાનું મન આ વક્તાને થઈ જાય છે. આનું નામ અનુગ્રહ કહેવાય. તો જે વસ્તુ ઇન્દ્રિયોના નિગ્રહથી નથી બનતી તે વસ્તુ અનુગ્રહથી બની જતી હોય છે. પુષ્ટિમાર્ગમાં પણ અનુગ્રહ શબ્દ બહુ મુખ્ય છે. અનુ એટલે પછી, ગ્રહ એટલે પકડવું. તો પુષ્ટિમાર્ગ તો વરણનો માર્ગ છે, બધા માટેનો માર્ગ નથી. પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, પણ પ્રભુનો પ્રેમ જેના ઉપર છે એના માટેનો પુષ્ટિમાર્ગ છે. એટલે પ્રભુએ વરણ કર્યું છે એવા જીવનનું. એટલે પ્રભુ પહેલાં પોતે ઈચ્છા કરે છે કે આ જીવને મારે મારો કરવો છે. તો એ ભગવદ ઈચ્છા થાય તો ઈચ્છાથી એ જીવનું વરણ કરે, ચયન કરે. જેમ સ્ત્રી અને પુરુષ લગ્ન માટે એકબીજાને ચયન કરતા હોય એ રીતે ભગવાનની ઈચ્છાથી ભગવાને વરણ કર્યું. અને વરણ કર્યા પછી નક્કી કર્યું કે આ જીવને મારો કરવો છે. એ જીવને ઠાકોરજીએ પકડ્યો. ગ્રહ એટલે પકડ્યો, એટલે અનુગ્રહ. ગ્રહ એટલે પકડ્યો, પછી પકડ્યો. કઈ રીતે પકડ્યો પછી? તો પહેલાં પ્રભુએ ઈચ્છા કરી અને ઈચ્છા કરીને પ્રભુએ એનું વરણ કર્યું. તો આ અનુગ્રહ. તો આ રીતે અહીંયા જે મુનિઓ આવ્યા છે એમણે અનુગ્રહ કર્યો છે. અહીંયા મનને આનંદ કરનારા શબ્દ માટે બીજો એક શબ્દ મનોરમા એવો પાઠ પણ જોવા મળે છે. તો મનને જે રમાડે એનું નામ મનોરમ, અને મનને આકર્ષે તેને મનોહર કહેવાય. તો કથા એ મનોરમ પણ છે અને કથા એ મનોહર પણ છે. તો જ્યાં મન રમતું થાય પ્રભુમાં તે મનોરમ છે, અને જ્યાં મન કૃષ્ણમાં આકર્ષાયું તે મનોહર છે. એટલે આ કથા, કૃષ્ણ કથામાં આ બંને ગુણ છે. મનને રમાડે પણ છે અને મનને કૃષ્ણ પ્રત્યે આકર્ષે પણ છે. કારણ કે કૃષ્ણ શબ્દ જ કર્ષતી, આકર્ષતી ઇતિ કૃષ્ણ. કૃષ્ણ એ શબ્દ જ આકર્ષણ કરે છે, બહુ સ્પષ્ટ બતાવે છે. તો આ જે કથા છે એ નામાત્મક કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે કૃષ્ણના જે લક્ષણો છે એના કથામાં જ છે. એટલે ગોપીજનોએ પણ તવ કથામૃતમ એ ગોપી ગીતમાં ગાન કર્યું છે. તો આ કથા એ મનને રમાડનારી મનોરમ પણ છે અને મનને આકર્ષનારી મનોહર પણ છે. હવે મનનું આકર્ષણ કરે અને રસનું પોષણ પણ કરે, આ કૃષ્ણ કથાનો સ્વભાવ છે.
ત્યાર પછી એક શબ્દ સમજાયો, શ્રદ્ધયાનું પદમ. એટલે પ્રત્યેક પદમાં શ્રદ્ધયા અનુપદમ, પદે પદે, અક્ષરે અક્ષરે એમાં શ્રદ્ધા નારદજીને થઈ છે. તો આવી પ્રત્યેક પદે શ્રવણમાં જ્યારે શ્રદ્ધા આવે ત્યારે જ જે શ્રવણ કર્યું હોય તે પ્રભુના ચરણમાં રતિ એટલે પ્રેમને જાગૃત કરે છે. એટલે ભગવત ચરણોમાં રતિ પ્રીતિ કઈ રીતે જાગૃત થાય? તો જ્યારે કૃષ્ણ કથા સાંભળવાની તો ખરી, પણ કૃષ્ણ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાની. અને શ્રદ્ધા પણ કથાના પ્રત્યેક પદમાં જ્યારે થાય ત્યારે નિશ્ચિતપણે એ શ્રવણ પ્રભુના ચરણમાં રતિને જાગૃત કરે છે. માની લો કે એ ન પણ સમજાય તો પણ શ્રદ્ધાથી આપણે કથાને પીએ, કારણ કે કથાનું પાન કરવાનું છે કર્ણ દ્વારા. તો ભલે પદે પદે અક્ષરે અક્ષરે આપણને ન સમજાયું, છતાં પણ જો શ્રદ્ધાથી આ કથામૃતનું પાન કરીએ તો ચોક્કસ ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે શ્રવણમાં શ્રદ્ધા, સમજાય કે ન સમજાય, પણ શ્રદ્ધા એ ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી જ કૃષ્ણમાં, પ્રભુ ચરણમાં પ્રીતિ થાય, ભક્તિ પ્રાપ્ત થાય. ત્રણેય કાલ, વર્તમાન, ભૂત, ભવિષ્ય, એ ત્રણેય કાલ અથવા પ્રત્યેક પદ એ સાંભળતા હરિરુચિ થઈ એવું નારદજીએ અહીંયા વ્યાસજીને કહ્યું છે. અને તાહ શ્રદ્ધયા એટલે એ જ શ્રદ્ધા ભક્તિની આસક્તિ નામની એક ભૂમિકા છે. ભક્તિ જે છે એ ભક્તિમાં આસક્તિ આ શ્રદ્ધાથી થાય. એટલે ભક્તિની જે જુદી જુદી ભૂમિકાઓ છે એમાં આ શ્રદ્ધા એ પણ ભક્તિની એક ભૂમિકા છે. અને રુચિ, કૃષ્ણમાં રતિ, એ પણ ભૂમિકા છે. એટલે શ્રદ્ધા પછી રુચિ થઈ તો આ કૃષ્ણ રતિ એ પણ આ કૃષ્ણની આસક્તિ માટેની એક ભૂમિકા ઊભી કરે છે. મહાપુરુષો ઘણી વખત સમજાવે છે કે જ્યારે પ્રભુના ગુણાનુવાદ સાંભળીએ ત્યારે એ પ્રભુ આપણને સમજાય. એ પ્રભુ સમજાય એટલે આપણે પ્રભુને ઓળખવાનો પ્રયત્ન કરીએ. અને એ પ્રભુ જ્યારે ઓળખાય ત્યારે આપણને પ્રભુમાં રુચિ થાય. એ પ્રભુમાં રુચિ થઈ, એ રુચિ આપણને પ્રભુમાં આસક્તિ કરાવે. એ આસક્તિ વધતા વધતા પ્રભુમાં અનન્યતા કરાવે. અને એ અનન્યતા સિદ્ધ થઈ ત્યારે ભગવાન આપણા પર અનુગ્રહ કરે. આ એક અનુગ્રહ સુધીના પગલાં મહાપુરુષોએ સમજાયા છે, જે અહીંયા આપણને જોવા મળે છે. તો આ રીતે પ્રથમ સ્કંદના 5મા અધ્યાયનો 26મો શ્લોક આપણે અવગાહનમાં લીધો. હવે 27મો શ્લોક, એનું અવગાહન આપણે કરીશું. તસ્મિંસ્તદા લબ્ધરુચૈર
મહામુને પ્રિયશ્રવસ્ય સ્ખલિતા મતિર્મમ યયાહમેતત્ સદસસ્વમાયયા પશ્યે મયી બ્રહ્મણી કલ્પિતમ પરે. અહીંયા સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ. તો તસ્મિન તદા પ્રથમ પંક્તિમાં તસ્મિન વત્તા તદા, પછી આવશે લબ્ધ રુચેર મહામુને, ત્યાં સંધિ છૂટી પડશે લબ્ધ રુચેહે વત્તા મહામુને. ત્રીજો શબ્દ છે પ્રિય શ્રવસ્ય સ્ખલિતા, ત્યાં સંધિ વિચ્છેદ થશે પ્રિય શ્રવસી વત્તા અસ્ખલિતા. અને બીજી પંક્તિમાં યયા હમેતત સદસસ્વ માયયા, ત્યાં સંધિ છૂટી પડશે યયા વત્તા અહમ વત્તા એતત વત્તા સત અસત વત્તા સ્વ માયયા. અને એનો હવે અન્વય દાદાજી જે બતાવ્યો તે આપણે જોઈ લઈએ. તો અહીંયા જે લબ્ધ રુચેર મહામુને, લબ્ધ રુચે હે વત્તા મહામુને સંધિમાં જે મહામુનિ શબ્દ મળ્યો, તો મહામુનિ એટલે સંબોધન કરે છે કે હે મહામુનિ. તદા એટલે ત્યારે, એ તસ્મિન તદા એ સંધિ છૂટી પડીને ત્યાં તદા શબ્દ મળશે ત્યારે, અને તસ્મિન તસ્મિન એટલે તે, તદા એટલે ત્યારે, પ્રિય શ્રવસી આ સંધિ જે છૂટી પડી પ્રિય શ્રવસી વત્તા અસ્ખલિતા, ત્યાં પ્રિય શ્રવસી એટલે પ્રિય કીર્તિ શ્રી કૃષ્ણમાં, અહીંયા સપ્તમીનો પ્રયોગ થયો છે. પ્રિય કીર્તિ શ્રી કૃષ્ણમાં લબ્ધ રુચે હે, લબ્ધ રુચે એટલે રુચિ મેળવેલા, મમ એટલે મારી, મતિર્મમ ત્યાં સંધિ છૂટી પડે મતિહી વત્તા મમ, તો એ મમ એટલે મારી અને મતિ એટલે બુદ્ધિ. અસ્ખલિતા એ તો આપણે સંધિ છૂટી પાડી જ, પ્રિયસ્વતી વત્તા અસ્ખલિતા, તો અસ્ખલિતા એટલે સ્થિર થઈ ગઈ, સ્ખલન ન થાય. યયા આજે આખો શબ્દ આવ્યો છે યયા હમેતસ સદસસ્વભા માયયા, ત્યાં યયા સંધિમાં જે સ્થિર બુદ્ધિથી અહમ એટલે હું, એતત એટલે આ બધું, સત અસત સ્થૂલ અને સૂક્ષ્મને સ્વમાયયા પોતાની માયાથી પરે બ્રહ્મણી મયી, પરબ્રહ્મ મારામાં કલ્પિતમ કલ્પિત છે એમ પશ્યે એટલે જોયું.
તો એનો અનુવાદ જે દાદાજીએ કર્યો છે તે આપણે જોઈએ કે હે મહામુને, આ પ્રમાણે જ્યારે મારી રુચિ તે શ્રી કૃષ્ણમાં અસ્ખલિત રૂપે સ્થિર થઈ ગઈ, ત્યારે હું બ્રહ્મરૂપ છું અને આ સ્થળ, સૂક્ષ્મ શરીર તથા જગત ભગવાનની સદ અસત રૂપ માયા શક્તિ વડે પરબ્રહ્મ સ્વરૂપ એવા મારામાં કલ્પાયેલું છે એવું મેં જોયું. આગલા શ્લોકોમાં નારદજીને શ્રી કૃષ્ણ કથામાં રુચિ થઈ એ આપણે જોયું. પણ રુચિ કેમ થઈ છે? સમજાય કે ન સમજાય? કથાના પ્રત્યેક પદમાં, પ્રત્યેક અક્ષરમાં એમને શ્રદ્ધા છે. અને આ જે શ્રદ્ધા છે શ્રવણમાં, એણે એ બાલ નારદમાં કૃષ્ણ માટે, કૃષ્ણ કથા માટે રુચિ ઉત્પન્ન કરી. તો હવે એ જે કૃષ્ણમાં રુચિ થઈ એનાથી એમને શું પ્રાપ્ત થયું, શું અનુભવ થયો, એ નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. અહીંયા વ્યાસજીને સંબોધન મહામુને એવું કહ્યું છે. આમે જે મનનશીલ હોય એનું નામ મુનિ કહેવાય. અને વ્યાસજી તો મહામુનિ છે. મહામુનિ છે એટલે જે કંઈ નારદજી કહી રહ્યા છે એનું નિશ્ચિતપણે મનન કરતા જ હોય, કરશે, એ નારદજીને ચોક્કસ વિશ્વાસ છે. એટલે હે મહામુને, મારી રુચિ કૃષ્ણમાં થઈ આ પ્રમાણે જ્યારે મારી રુચિ એ કૃષ્ણમાં થઈ, પણ આ પ્રમાણે એટલે આગલા શ્લોકમાં બતાવ્યું તે પ્રમાણે કે એ જે મહાપુરુષો આવ્યા હતા એમની સેવા કરી, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી છે. 5 વર્ષના બાળકે આજ્ઞાનું પાલન કર્યું છે, દીનતા છે, અલ્પભાષી છે, અને એ ઉચ્છિષ્ટ ભોજન નારદજીએ એકવાર કર્યું છે અને કૃપા થઈ ગઈ છે. તો એ કૃપાથી કૃષ્ણ કથા સાંભળવા મળી. જે નારદજીએ શ્રદ્ધાપૂર્વક સાંભળી એટલે રુચિ ઉત્પન્ન થઈ. અને એ રુચિએ હવે નારદજીને કહે છે કે આ પ્રમાણે મારી રુચિ થઈ. એટલે જે આપણે જોયું કે નારદજીએ કઈ રીતની સેવા કરતા હતા, ઉચ્છિષ્ટ લેતા હતા, લીપતા હતા, પોતું કરતા હતા વગેરે આપણે આગલા શ્લોકમાં જોયું. તો એનાથી અનુગ્રહ થઈને એમને શ્રવણ કરતા રુચિ થઈ. તો હવે એ રુચિ જે થઈ એ રુચિ હવે કૃષ્ણમાં અસ્ખલિત રૂપે સ્થિર થઈ ગઈ. એટલે શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ તત્વમાં પછી નારદજીને રુચિ ના રહી. અસ્ખલિત, સ્થિર, દ્રઢ, નિષ્ઠાવાળી જેને કહીએ આપણે, એવી રુચિ નારદજીને થઈ ગઈ. કારણ કે એમને પછી સર્વ જગ્યાએ સિવાય શ્રી કૃષ્ણ બીજું કાંઈ અનુભવાતું નહોતું. તો એનાથી શું થયું કે કૃષ્ણમાં જ્યારે રુચિ આવી, અસ્ખલિત રૂપે જ્યારે સ્થિર થઈ ગઈ, ત્યારે નારદજી હવે અનુભવ કરવા લાગ્યા. શું અનુભવ કરે છે નારદજી? કે હું જ બ્રહ્મરૂપ છું. બ્રહ્માસ્મિ બ્રહ્માસ્મિ એ જ્ઞાનવાદીઓ ભલે કરતા હોય, પણ અહીંયા જે બ્રહ્માસ્મિની વ્યાખ્યા છે એ બહુ જુદા પ્રકારની છે. નારદજી સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર શ્રી કૃષ્ણની અંદર જ
રુચિવાળા થઈ ગયા છે અને કોઈ ક્ષણે પણ એ રુચિ કૃષ્ણની એ ચલિત થઈ નથી. માટે એમને લાગ્યું કે હું જ બ્રહ્મરૂપ છું અને પોતાના શરીરમાં એક તો આ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર પણ છે. આપણું જે આ મનુષ્ય ખોળ્યું છે એમાં સ્થૂળ શરીર પણ છે અને સૂક્ષ્મ શરીર પણ છે. સ્થૂળ શરીર જે આપણે બહારથી દેખાય છે, જે પંચમહાભૂતનું બનેલું છે, અને સૂક્ષ્મ શરીર એ 17 તત્વોનું બનેલું છે. એ 17 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર એ અંદર બિરાજે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે 17 તત્વો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. તો એ અંદર બિરાજેલું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એ ભેગા થઈને આપણું આ શરીર બનેલું છે. તો આ સ્થૂળ શરીર, તેમાં રહેલું સૂક્ષ્મ શરીર, જેને લિંગ દેહ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ જગત, પણ એ ભગવાનની જે માયાશક્તિ છે, જે માયાશક્તિ સદરૂપ છે, અસદરૂપ છે, એવી માયાશક્તિ વડે આ પરબ્રહ્મ સ્વરૂપ એ મારામાં કલ્પાયેલું છે એવું મેં જોયું. એટલે નારદજીને જે કૃષ્ણમાં રુચિ થઈ છે એનાથી એમને હવે પોતાનું આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કે જેમાં આ શરીર છે એ જગત, એ બધું પરબ્રહ્મ સ્વરૂપ પોતાનામાં જ છે, માયા સહિત. એ બધો અનુભવ નારદજીને થયો. આવું નારદજી જોવા લાગ્યા કે હું પોતે જ બ્રહ્મરૂપ છું. અને આમે આપણે જો શ્રી મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે પણ નાનો અમથો વિચાર કરીએ તો આપણા પુષ્ટિસ્થ પ્રભુને સચ્ચિદાનંદ રૂપ કહ્યા છે. એ જે સદંશ છે તે જ જળ જગત રૂપે પ્રગટ થયો છે. અહીંયા સતધર્મને પ્રગટ કરીને ચિત્ત અને આનંદને તિરોહિત રાખ્યા છે. સત્તત્વમાં છે તો ખરા, પણ ઠાકોરજી એને પ્રગટ કરતા નથી. એટલે ત્યાં જડત્વમાં સદંશની મુખ્યતા થઈને ચિદંશ અને આનંદંશને પ્રભુએ તિરોહિત કર્યા છે. સચ્ચિદાનંદ પ્રભુએ ચિદંશની અંદર જે જીવ છે ત્યાં સત જડત્વ, ચિદ ચૈતન્ય તો છે, પણ આનંદને તિરોહિત કરી દીધો છે. અને એ આનંદ અંતર્યામી સ્વરૂપે દરેક જીવમાં બિરાજે છે. તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ એ આપણામાં જ છે, પણ એવો અનુભવ આપણને થતો નથી. જ્યારે નારદજીને એવો અનુભવ થયો, કારણ કે આપણે જ્યારે પ્રભુથી વિચરિત થયા ત્યાં સુધી તો પ્રભુના આપણે અંશ હતા. એટલે પ્રભુમાં જે કંઈ ગુણો છે એ બધા આપણામાં હતા. પણ પ્રભુથી વિચરિત થતા અને પ્રભુની ઈચ્છાથી જ્યારે માયાનો સંપર્ક થયો ત્યારે આપણે આપણા એ વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયા. અને અહીંયા બતાવ્યું પ્રમાણે સદ અને અસદરૂપ માયા શક્તિ વડે આપણે આપણા સંબંધને ભૂલી ગયા કે હું અંશ છું બ્રહ્મનો અને પ્રભુ જ મારા અંશ છે, ભૂલી ગયા. પણ નારદજીને જે આ રુચિ, શ્રદ્ધા વગેરે જે થયું એનાથી એમને પોતે હું બ્રહ્મરૂપ છું આ પ્રકારનો અહેસાસ થવા લાગ્યો. કે આ બધું જ, ચાહે સ્થૂળ શરીર છે, ચાહે સૂક્ષ્મ શરીર છે, ચાહે આ જગત છે, ચાહે માયાશક્તિ છે, કે ચાહે પરબ્રહ્મ છે, આ બધું છે એ મારી અંદર જ છે એવું નારદજી પોતે જોવા મળ્યા. એટલે દાદાજી અહીંયા એ સમજાવે છે
કે જ્યારે રુચિ થાય, કારણ કે સૌથી પહેલી જ વસ્તુ રુચિ છે. તો જ્યારે રુચિ થાય એ પછી જ સેવા થાય. સેવા કરવા માટે રુચિ જરૂરી છે. કોઈ પણ કાર્યમાં આપણે જો કરવું હોય તો રુચિ તો જોઈએ ને. એટલે ભગવત સેવા કરવી હોય તો પણ એમાં રુચિ તો જોઈએ જ. તો આ નારદજીને રુચિ થઈ એ ઉપરથી દાદાજી બતાવે છે કે રુચિ થયા પછી સેવા થાય. અને તમે સેવા કરવા માંડો એનાથી સ્વરૂપમાં અખંડ મતિ આપણી થતી હોય છે. સેવા કરવાથી આ મોટામાં મોટું ફળ મહાપ્રભુજીના માર્ગમાં કે સેવા કરવાથી જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણી મતિ અખંડ રહે છે, સ્થિર રહે છે. તો આ રીતે સ્વરૂપનું જ્ઞાન જો એક વખત થઈ ગયું તો પછી પ્રભુમાં પ્રેમ પણ અખંડ થઈ જાય છે. એટલે રુચિ, રુચિ પછી સેવા, સેવા પછી સ્વરૂપમાં અખંડમતિ, અને અખંડમતિથી સ્વરૂપનું જ્ઞાન થયું, અને સ્વરૂપનું જ્ઞાન થતાં પ્રભુમાં પ્રેમ થયો. આ તબક્કા પ્રભુમાં પ્રેમ થવા માટેના બતાવ્યા. જેવા બહુ ઓછા ભાગ્યશાળી જીવો હોય કે પ્રભુ એટ એ સ્ટ્રેચ લવ એટ ફર્સ્ટ સાઇટ કરતા હોય, એવું તો કોઈક જગ્યાએ બનતું હોય જે આપણે 84-252 પ્રસંગોમાં જોઈએ છે. બાકી તો અહીંયા આ જ છે. એટલે રુચિ પહેલાં શ્રવણ, અને એ પણ શ્રદ્ધાવાળું શ્રવણ. એટલે શ્રદ્ધાવાળું શ્રવણ એ રુચિ ઉત્પન્ન કરે. એ રુચિથી સેવા કરીએ. એ સેવાથી જે સ્વરૂપની સેવા કરીએ છીએ એમાં અખંડમતિ થાય. એ અખંડમતિ થતાં ધીરે ધીરે સ્વરૂપનું જ્ઞાન થાય, અને સ્વરૂપનું જ્ઞાન એકવાર થયું પછી સ્વરૂપમાં અખંડ પ્રેમ થાય. અને અહીંયા શરૂઆતમાં જોયું કે વ્યાસજીને મહામુનિ સંબોધન કર્યું છે. મહામુનિ એટલા માટે કે મનનશીલ તો છે, પણ મહામુનિ એટલે સર્વજ્ઞતાનો અહીંયા એક પ્રકાર બતાવ્યો છે કે વ્યાસ મહર્ષિજી સર્વજ્ઞ પણ છે. એટલે બધું જ વ્યાસજી જાણે છે, પણ ભગવદ ઈચ્છાથી કાલક્રમે નારદજી આ બધું ભૂલી ગયા છે. પણ સર્વજ્ઞ તો છે જ, પણ અત્યારના એમનું જ્ઞાન કંઈક છુપાઈ ગયું છે. લઈને જ ભાગવત રૂપી જ્ઞાન પધાર્યા છે, પણ એનું જ વિસ્મરણ થઈ ગયું છે. પણ છે તો સર્વજ્ઞ. એટલે અહીંયા એ રિકલેક્ટ કરવા માગે છે કે આપ તો મહામુનિ છો, આપ તો સર્વજ્ઞ છો, એટલે આ બધું આપ જાણો છો. તો આ સાથે આજે પ્રથમ સ્કંદના 5મા અધ્યાયના 26 અને 27 એ 2 શ્લોકો જે છે એનું અવગાહન પૂજ્ય દાદાજી અને નવનીત શાસ્ત્રીજીના અનુગ્રહથી આપણે સંપન્ન કરી અને અહીંયા વિરામ આપીશું. આવતા સત્સંગમાં આગળ 28 વગેરે શ્લોકો જોઈશું. અને બીજો આજનો આપણો જે વિષય છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એમાં આપણે આગળ વધીએ. પંચમલાલજી શ્રી રઘુનાથજીના અનુગ્રહથી આપણે આગળ વધીએ. તો ગયા સત્સંગમાં આપણે 148 નામ સુધી સત્સંગ કર્યો હતો. 36મો શ્લોક હતો પુરુષોત્તમ સહસ્રનો. અત્યારના આપણો ત્રીજો સ્કંદ સત્સંગમાં ચાલી રહ્યો છે. ત્રીજા સ્કંદની કથા અને શ્રી મહાપ્રભુજીએ જે નામાત્મક સ્વરૂપથી પ્રભુને વર્ણવ્યા છે તેમાં જે 37મો શ્લોક એ આપણે જોઈશું. 141મું પદ પેજ છે આપની પાસે બિરાજતું હોય તો. એ શ્લોક આ પ્રમાણે છે. દેવા ભય પ્રદાતા ચ વૈકુંઠાધિપતિર્મહાન સર્વગર્વ પ્રહારી ચ સનકાદ્ય ખિલાર્થદ. તો 149મું નામ આપણે જોઈએ આજે 37મા શ્લોકનું. દેવા ભય પ્રદાતા. અહીંયા પણ દેવ વત્તા અભય પ્રદાતા.
એટલે દેવોને અભય આપનારાઓ, એક અર્થ શ્રી રઘુનાથજીએ કર્યો. અને બીજો અર્થ પણ કર્યો કે દિતિના ગર્ભને ઇન્દ્રથી અભય આપનારા. આ રીતે બે અર્થ કરેલા છે. હવે એમાં રહેલી કથાનું આપણે ટૂંકમાં અવગાહન કરીએ તો દિતિ જે છે એને કામના છે, પુત્ર પ્રાપ્તિની કામના છે. એ પુત્ર પ્રાપ્તિની કામના એટલી બધી તીવ્ર છે કે દિતિ સમય પણ જોતા નથી. એ પુત્ર પ્રાપ્તિની કામનાથી ખૂબ જ ચલિત થયેલા દિતિ સંધ્યાકાળે, સાયંકાલે કામાતુર બની જાય છે. અને સંધ્યા સમય યોગ્ય નથી કહ્યો આપણા શાસ્ત્રોએ. તો એ કામાતુર બનેલા દિતિ, જેને પુત્ર પ્રાપ્તિની પ્રબળ કામના થઈ છે, એ સાયંકાળે પોતાના પતિ કશ્યપજીને આ માટે પ્રાર્થના કરે છે. શાસ્ત્રો કહે છે પ્રમાણે સાયંકાળ એ રાક્ષસ વગેરે ઘોર જીવોનો હોય છે. આ હકીકતને જોતા બ્રહ્મર્ષિ પરમ પૂજ્ય શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીના વચનામૃત પણ મને યાદ આવી ગયા કે એક વખત આપને સન્મુખ થયેલો ત્યારે આ પ્રકારની વચનામૃત આપણે કર્યા હતા કે સાયંકાળે જે ભૂતગણો છે એનું વર્ચસ્વ બહુ હોય છે. પ્રાય એટલે જ સંધ્યા સમયે આપણા ત્યાં આરતી બોલવાનો, મંદિરોમાં ઘંટનાદ થવાનો જે પ્રકાર છે કદાચ આની સાથે સંકળાય હોય એવું માનવામાં આવે છે. તો સાયંકાળ એ યોગ્ય સમય નથી, કારણ કે એ વખતે રાક્ષસ વગેરે ભૂતગણો વગેરે જીવો એ વાતાવરણની અંદર ફરતા હોય છે. તો આ જે ઘોર જીવો છે એ બધા ભૂતનાથ ભગવાનના ગણ છે, ભૂત પ્રેતાદિ છે. એ બધા સાયંકાળે ઘૂમતા જ હોય છે. અને એમની તો જે કુદ્રષ્ટિ એ ગર્ભ ઉપર થવાની જ છે. એટલે દિતિના ગર્ભમાં આ બધા જે સાયંકાળના ભૂત પ્રેતાદિ ગણો વગેરે હતા, તો ગર્ભમાં હિરણાક્ષ અને હિરણકશ્યપુ એ બે દૈત્યો દિતિના ગર્ભમાં આવ્યા. જો કે કથા તો આપણે આગળ જોઈશું કે આવનારા બીજા કોઈ નહીં પણ ભગવાનના જ પાર્ષદો જય વિજય હતા. પણ એ આવ્યા. દિતિએ, કારણ કે આ તો દૈત્ય છે, એને જાણ્યું. પોતાના પતિ કશ્યપ ઋષિ પણ ખૂબ સમજાવેલા, કારણ કે તો યજ્ઞમાંથી આવ્યા હતા સંધ્યાકાળના. પણ આ પ્રબળ પુત્ર પ્રાપ્તિની કામનાથી દિતિ પોતાના પતિનું કહ્યું પણ સ્વીકારતા નથી. એટલે દિતિ સમજી ગયેલા કે આનું ફલ શું થવાનું છે. થનારા પુત્રો દૈત્યો થશે એ કશ્યપ ઋષિએ પણ વાત કરી હતી. પણ એમને ત્યાં થનારા પુત્ર પ્રહલાદજીએ ભગવત ભક્ત થશે આવું આશ્વાસન કશ્યપ મુનિએ આપેલું હતું. તો 100 વર્ષ સુધી આ બંને દૈત્યોને ઉદરમાં રાખ્યા. એટલે 100 વર્ષ સુધી આવા ગર્ભને સાચવી રાખ્યો. એટલે એનું તેજ, અસુર તેજ ભલે ને, અસુરનું પણ તેજ તો અસુરનું પણ હોય જ ને. તો અસુર તેજના લીધે સૂર્યનો પ્રકાશ પણ ક્ષીણ થવા લાગ્યો. અને એનાથી જ્યારે સૂર્યનો પ્રકાશ ક્ષીણ થયો એટલે અસુર તેજ વધી ગયું.
ત્યારે સૂર એટલે દેવતા હોય, એનું તેજ સ્વાભાવિક છે કે બધા તેજ વગર ન થયા. એટલે આ અસુરોનું તેજ એટલું બધું પ્રબળ હતું કે સૂર્યનો પ્રકાશ તો ક્ષીણ થયો, પણ સાથે દેવોનું જે તેજ હતું તો ઇન્દ્ર વગેરે દેવો અને લોકપાલો પણ એમના તેજ પણ બધા દૂર થઈ ગયા, બધા જ તેજ વગરના થઈ ગયા. એટલે હવે આ બધા દેવો અને લોકપાલ વગેરે એટલે બ્રહ્માજી બધા હવે આ અસુરોથી બચવા માટે પ્રભુની પાસે આવીને સ્તુતિ કરે છે. જો હિરણાક્ષના જન્મથી દેવોને સંકટ હતું અને એનાથી પ્રભુએ વરાહ અવતારથી એમને રક્ષા. એટલે અહીંયા જે આપણે શબ્દ જોયો દેવા ભય પ્રદાતા છે, એટલે દેવોને અભય આપનારા. તો દેવોને અભય આપનારા કઈ કથાનો આ નામ પ્રગટ કર્યું? તો અહીંયા આપણે આ ટૂંકની અંદર જોયું કે ઇન્દ્ર વગેરે દેવો, બ્રહ્મા વગેરે મહાદેવો, એ બધા જે મુશ્કેલીમાં હતા, અસુરોથી બચવું હતું, એમને પ્રભુએ વરાહ અવતારથી એમને રક્ષા. આ એક અર્થ. અને બીજો જે દિતિનો ગર્ભ છે એને રુદ્રનો પણ ભય હતો, કારણ કે સંધ્યાકાલ હતો ને, એટલે રુદ્રગણોનો પ્રભાવ હતો ને, એટલે ગર્ભને દિતિના રુદ્રથી પણ ભય હતો. તો ભગવાને એ ગર્ભનું પણ રક્ષણ કર્યું છે અને ભગવાને અભય આપ્યું છે, કારણ કે ગમે તેમ તો હતા તો પોતાના પાર્ષદો જ, પોતાના સેવકો જ હતા. તો આમ અહીંયા 149મું નામ દેવા ભય પ્રદાતા આપણે જોયું. હવે આગળનું નામ છે વૈકુંઠાધિપતિર મહાન. તો અહીંયા સંધિ છૂટી પડશે, એટલે 150મું નામ છે વૈકુંઠાધિપતિ. તો જે ભગવાન દેવોને અભય આપનારા છે, ચ પછી મૂક્યો, ચ એટલે અને એ ભગવાન કોણ છે? તો 150મા નામમાં મહાપ્રભુજી કહે છે વૈકુંઠાધિપતિ. તો આ જે ભગવાને દેવોને અભય આપ્યું એ વૈકુંઠ લોકના સ્વામી છે, વૈકુંઠના અધિપતિ છે. ત્યાં જે પંચમલાલજી સમજાવે છે કે આ બ્રહ્માંડ જે દેખાઈ રહ્યું છે એમાં 14 લોક છે. પાતાળથી લઈને બ્રહ્માજી જે સત્યલોકમાં બિરાજ્યા છે, 14 લોક એ આ વિરાટ પુરુષ સ્વરૂપે બિરાજ્યું છે. તો એ જે 14 લોક છે એમાં જે શિરોભાગ છે, એટલે બ્રહ્માજીનો જે તપલોક છે એનાથી પણ ઉપર જે શિરોભાગ છે ત્યાં એક ધામ છે જેને વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. એ વૈકુંઠ શુદ્ધ છે અને સત્વમય છે, અને એવા આ શુદ્ધ અને સત્વમય વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ બિરાજી રહ્યા છે. એટલે અહીંયા જે કોઈ બધા છે આ લોકની અંદર, એ બધા વિષ્ણુ રૂપ બનીને જ બિરાજે છે. માત્ર શ્રીવત્સ ચિહ્ન અને કૌસ્તુભ ના હોય, બાકી બધા વિષ્ણુ જેવા જ લાગતા હોય. એટલે બધા જ વિષ્ણુ રૂપ બનીને અહીંયા રહ્યા છે. અને સત્વાત્મક છે ને, એટલે બધી જ કામનાઓ એમને છોડી છે અને માત્ર ને માત્ર ભગવાનના ચરણનું શરણ આ લોકો કરી રહ્યા છે. એટલે જે લોકો સર્વકામના છોડી માત્ર ભગવાનના ચરણનું શરણ કરે, તે પ્રકારના લોકોને આ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. અને એ વૈકુંઠ લોકમાં આપણે જોયું કે એમાં વિષ્ણુ બિરાજે છે, જે શુદ્ધ સત્વમય આદિ નારાયણ સ્વરૂપે અહીંયા બિરાજ્યા છે. અને એ જે વૈકુંઠ લોક છે એમાં એક વન છે જેનું નામ નિઃશ્રેયસ વન છે. ત્યાં બધા કલ્પવૃક્ષો છે જે બધાની કામનાઓ પૂર્ણ કરે છે. અને આવા વૈકુંઠ લોકના જો કોઈ ભગવાન હોય, કોઈ અધિપતિ હોય, તો આ એ ભગવાન છે જેમણે દેવોની રક્ષા કરી છે. હવે આ કથાની કંઈક વાત કરી કે એકવાર શનકાદી ઋષિઓ અહીંયા પ્રભુના દર્શન કરવા માટે આવેલા હતા.
આમ તો બ્રહ્મચર્ય છે ચારેનું, એ અહીંયા આવ્યા હતા અને વૈકુંઠનો વૈભવ એમણે જોયો અને એ વૈકુંઠના વૈભવને જોતા પરમાત્માનું જે આધિપત્ય છે, પરમાત્મા કેવા અધિપતિ છે, એનો એમણે અનુભવ પણ કર્યો. કારણ કે સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુ એ પણ મૂળ તો પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. પૂર્ણ પુરુષોત્તમે પોતાના મૂળ સત્વાત્મક સ્વરૂપ દ્વારા વિષ્ણુને પ્રગટ કરીને આ જે જગત છે એના રક્ષણ અને પોષણનું કાર્ય સોંપ્યું છે. તો આ સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુ જે વૈકુંઠમાં રહે છે એ પણ મૂળ તો પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે અને આ સ્વરૂપથી એ જગતનું પાલન કરે છે. એટલે જો આપણે શુદ્ધાદ્વૈત રીતે વિચારીએ, અભિન્નપણાથી વિચારીએ, તો એ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ જ એ વૈકુંઠાધિપતિ છે. ભલે વિષ્ણુનો અહીંયા જિક્ર કર્યો, પણ મૂળ તો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે અને અભિન્ન શબ્દ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ વૈકુંઠાધિપતિ છે. તો આ સાથે આપણે અહીંયા પુરુષોત્તમ સહસ્ર નામના 2 નામોનું પણ આજે સત્સંગમાં આપણે અવગાહન કર્યું છે. આવતા સત્સંગમાં પંચમલાલજી આપણને જેમ પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે આગળ જોઈશું અને આજના આ સત્સંગને અહીંયા આપણે આશ્રયપદના ગાન સાથે વિરામ આપીશું. આપણે સાથે બોલીએ: દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન और नहीं आ कली में, जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મહારાને વસાના ભગવત સ્મરણ અને વંદન. શ્રી વલ્લભાધીશ કી જય.